હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અને હું અત્યારે આવ્યો અમારા ગામમાં સરકારી નિશાળમાં, અને આ અત્યારે બધા શાખા લગાવે ને રમે છે ગાઈસ। અત્યારે બધા કબડ્ડી રમે, અને મને એ ખબર નહીં પડતી કબડ્ડી રમે કે બાજે છે। જુઓ જુઓ, આ કબડ્ડી રમે કે બાજે કે ખબર જ નહીં પડતી। અને ઓલો જો રેફરી બેઠા બેઠા ધોકા ખખડાવે। અને ગાઈસ અત્યારે ઓલો મારો ચાઇનીઝ ભાઈબંધ રેડ મારવા ગયો। જો આ આપણો ચાઇનીઝ ભાઈબંધ, આ રહ્યો એ જો જો રેડ મારવા ગયો છે। અને અમારા ગામમાં હવે 15 તારીખે કબડ્ડીનું કોમ્પિટિશન છે। બીજા ગામવાળા રમવા આવવાના છે, અને ત્યાં હું તમને વિડીયો દેખાડીશ। અને આ બધા રમે એક બાજે ખબર જ નહીં પડતી મને તો। હવે ટિયાણી રેડ મારવા ગયો, એને થંગોરી નાખી દીધો ટિયાણીને જ બધાએ। આજે માં ચાઇનીઝ ભાઈબંધ બોલવા માંડ્યો પાહુ કંઈક। હવે આ પા બાજવા માંડ્યા મારા બેટા, જો ગઈશ, જો પા બાજવા માંડ્યા, જો આ અમારી શાખા બધા નાના છોકરા રમે। અને આ અમારો ધ્વજ છે, જેમાં તાર ધ્વજ ભરાયેલો નહીં। અને ઓલા ભાઈબંધ કંઈક અલગ જ હાલે, કંઈક અલગ જ કરે દાંતમાં, શી ખબર ખોતરે શું। અને આ મીમાં ભાઈબંધની જો બુગાટી ચીવન પડી, પણ માં કરતાં નેચું મોડલ હો, આપણી આગળ એમ કરતાં નેચું મોડલ। ઓળદ મારી બેટું જેમ કે એનું ઘર હોય એમ બેઠો એમ। અને આ શાખાના મુખ્ય શિક્ષક આ લાલ ટી શર્ટ વાળો। જો ગાઈસ, હવે અમારા ગામનું મહાદેવનું મંદિર દેખાય, આ પીળા કલરનું રહ્યું ને એ મહાદેવનું મંદિર હો। જો ઉપર તજા ફરકે આમાં સરકારી નિશાળનો ક્લાસરૂમ મુતરડીની બહાર જ તે આવો ક્લાસરૂમ તમે કોઈ જોઈ જ નહીં હોય। જો આ બોર્ડ જોયું, આટલું મોટું બોર્ડ, આટલું મોટું મેં કુદી જ નહીં જોયું। تكنولوجيا اشهد تكنولوجيا આ બેન્ચીસ જો બધા પાકે નાખી જાય એ વાત અલગ। આ ટાંકો મોટો, આ ટાંકાની અંદર 5 કરોડ લીટર પાણી હમાય એટલો મોટો ટાંકો। अरे कहना क्या चाहते हो? આ મને એક વાત ખબર ના પડી કે આ મુતડીની બહાર કોણ ક્લાસરૂમ રાખે, રાખ્યો તો રાખ્યો, અને આ ક્લાસરૂમની બહાર જ આંચકો। અને આમ જો નિશાળમાં ખાતરની ઠેલી શું કરે, નિશાળમાં ખાતરનું શું કામ હોય વળી। હવે હું તમને અમારા ગામની નિશાળ દેખાડું, ચલો। આમાં ભાઈ બનાવી આવી ગયો પાહો, અને આ કબડ્ડી રમે બધા, આ લપસણી જેવું। આ વરસાદની એમાં દિવાલ તૂટી જતી, ત્યાં વાહન નીકળી વાડ જ છે। આ પાણીની પરબ, જેમાં 150 વર્ષ જૂનું પાણી છે। ચકલા ભલે નવા નાખ્યા હોય તો પાણી નવું નહીં। આ બધા ઝાડવા છે, આ સોપાનું ઝાડવું બુર્જ ખલીફા કરતાં ઊંચું। હા, એઠે ગ્રાઉન્ડ છે, પછી આ બધા ક્લાસરૂમ છે, આ બધા રૂમ છે। એઠે મને ગરમ લાગે, બધે ઝાડવા છે। આ 2 ઝાડવા આજુબાજુમાં, એક નાનો ભાઈ ને એક મોટો ભાઈ, અને બીજું ગેટ છે। અને ફરારી ને બુગાટી ને બધું અહીં પડ્યું છે। લોક એને અંદર જાવ તું। આ મને 100 વર્ષ જૂનું ઝાડું જોવા મળ્યું, નાનું એ વાત અલગ, પણ ઝાડવામાં શીખવા આમ અલગ જ ભાતની સુગંધ આવે। કોકને સુંઘાડી તો મરી જાય માણસ, એવું સુગંધ આવે। એટલે હું તમને ભોજનાલય દેખાડું। આ ભોજનાલય જવાનો રસ્તો આમાં હેલવાનું હોય, પણ હું ભલે બહાર હેલતો, પણ તમારે આમાં હેલવાનું। આનું ભોજનાલયનું મોટું બધું તપેલું પડ્યું હોય, આની અંદર ખાવાનું બનાવે। આ ભોજનાલય અંદર લોખી, આ તમને મેન્યુ દેખાડું। આ બધું મેન્યુ હોય, આખું મેન્યુ તમે વાંચી લેજો। હવે
હું એમને આ ભોજનાલય પાસે આ ભોજનાલયમાં હું નિશાની હતી છેલ્લે પાછળ ભોજનાલયના આ બધા રૂમ છે મારા આ બારી રૂમ પણ આ શું કીધું મને નહીં ખબર અંદર બધો ભંગાર જ પડ્યો છે ભંગાર લેવો આવી જજો વીકવાનો છે એમ થયું અમે કાલે હલતા કુડી રમતા હતા ને તો હું આની પર સડી હટી ગયો હતો 5:30 થી 6:30 કર્યા હતા તોય હું મળ્યો નહોતો